તો એક તરફ મુમતાઝ પટેલનું નામ છે, બીજી તરફ કોંગ્રેસ જામનગર બેઠક પરથી ઉમેદવારનું નામ ગમે ત્યારે જાહેર કરી શકે છે, કારણ કે કોંગ્રેસમાં પણ ઉમેદવારોને લઈને હાલ મંથન ચાલી રહ્યું છે, બેઠક પણ થઈ રહી છે, પણ જામનગર બેઠક પરથી કોણ ઉમેદવાર હશે તે કોંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે। કોંગ્રેસ જામનગરથી જેપી મારવિયાને આપી શકે છે ટિકિટ, સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેપી મારવિયાનું નામ નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જામનગર બેઠક પર આહિર અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ થશે। જેપી મારવિયા કાલાવડના નિકાવા ગામના વતની છે। જેપી મારવિયા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ છે, ત્યારે કોંગ્રેસ જામનગર બેઠક પરથી જેપી મારવિયાને ટિકિટ આપી શકે છે। બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા આ વખતે કોંગ્રેસ તરફથી મેદાન ઉતરશે। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા છે, તેમની પાસેથી જ જાણશું આ વખતે જામનગર લોકસભા બેઠક ઉપર લડવાની કેટલી તૈયારી અને જીતની કેવી દાવો આપનો? મેદાનમાં ઉતર્યા છે એટલે લડવા તો નીકળ્યા જ છીએ, એ 100% છે। મેદાનમાં ઉતર્યા પછી અમે તમામ સાધન સામગ્રીના હથિયાર લઈને જે આપણે લડવા નીકળ્યા હોય એવી સાથે અમારી તૈયારી છે, તેમાં કોઈ શંકાના સ્થાન નથી। જનતાને નક્કી કરવાનું છે કેને કેવા મત આપવા, કારણ કે જનતા આજે ત્રાહિમામ થઈ ગઈ છે, જનતા પરેશાન થઈ રહી છે, ત્યારે 100% અમને વિશ્વાસ છે કે આજે 100% વિજય અમારે કોંગ્રેસ પાર્ટીનો જ થશે। કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જવાના છો? કયા મુદ્દાઓ રહેશે જામનગર લોકસભા બેઠકને લઈને, ખાસ કરીને આ વિસ્તારમાં? આ વિસ્તારની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ, બેરોજગારીનો પ્રશ્ન મોટો છે, ગરીબી એટલી હદ થઈ રહી છે, બેકારી ઊભી થઈ છે, મોંઘવારી થઈ પડી છે। મોંઘવારી આજે ગેસના બાટલાની વાત કરીએ તો આ સરકાર 1150 રૂપિયાનો બાટલો વેચે છે। ખરેખર આ પરિસ્થિતિમાં આપણે બીજા અમારી કોંગ્રેસની સરકાર છે તેને 500 રૂપિયામાં છે, તો આવા અનેક મુદ્દાઓ લઈને અમે લોકો સુધી જઈશું। આ વખતે જામનગર લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો 2 વખતની ચૂંટણીમાં જ ગુજરાતમાં 26 બેઠક ભાજપને મળી હતી। તમામ વિધાનસભાની બેઠક જે જામનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે તે 7 બેઠકમાંથી એક પણ કોંગ્રેસ પાસે નથી। કોંગ્રેસ હાલ નબળી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે, તે વચ્ચે આ વખતે લડવાની જે છે તે સામા પ્રવાહ કરવા જેવી સ્થિતિ છે, કઈ રીતે સામનો કરશો? ના, આપ સૌ કહી રહ્યા છો તો તદ્દન ખોટી વાત છે, એવું નથી। ખરેખર કોંગ્રેસ લડવાના મૂડમાં જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને છેલ્લી 2 ટર્મથી આજે પ્રજા પણ હેરાન પરેશાન થઈ ગઈ છે, તો આજે 100% કોંગ્રેસનો વિજય થશે। ભાજપનો લીડનો દાવો છે, લાખોની લીડ સાથે જીતવાનો દાવો કરી રહી છે, શું પરિણામ રહેશે આપના મતે? એ મુંગેરી લાલ કા સપના જैसी बात कर रहे हो, એવું છે નહીં। ખરેખર આજે અમારી કોંગ્રેસ 100% ચૂંટાશે અને લીડથી અમે ચૂંટાશું। ક્યાં બેચથી લોકો 5 લાખના મુદ્દાની વાત કરે છે કે અમે લીડથી ચૂંટાશું કહીએ, એની પાસે એક પણ પ્રકારનો મુદ્દો નથી। આજે વિદ્યાર્થીઓ ભણેલ ગણેલ રખડે છે, એજ્યુકેશન રખડી પડ્યું છે, ગરીબી બેકારી, ખેડૂતને આત્મહત્યા કરવી પડી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો ક્યાં બેચથી લોકો ચૂંટાશે? 2 થી 5 લાખની લીડ વાત કરે છે, માત્ર લોકોના માઇન્ડ વોશ કરવાની વાત છે। ખરેખર આજે પ્રજા અમને પૂરેપૂરો સાથ સહકાર આપશે એટલો અમને વિશ્વાસ છે। કોંગ્રેસ દ્વારા આપની જે પસંદગી કરવામાં આવી છે, કયા મુદ્દાઓને લઈને આપની પસંદગી થઈ છે? નથી વિધાનસભાનું કે લડવાનો કોઈ અનુભવ કે કોઈ મોટી ચૂંટણી આપ લડ્યા નથી, તેમ છતાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપની પસંદગી થઈ હોવાનું આપનું માનવું છે? આજે કોંગ્રેસના એક સૈનિક તરીકે મને આજે ખૂબ જ નાની વયમાં એક મને યંગ તરીકે ઉતાર્યો છે, ત્યારે હું જે લોકોના પ્રશ્નો છે, શહેરોજનોના હોય કે ગ્રામ્ય વિસ્તારના હોય, આજે ખેડૂતોના પ્રશ્નો છે ગ્રામ્ય વિસ્તારમાં, કે જે ખેડૂતોને વીજળી સમયસર મળતી નથી, રાત્રિના સમયમાં મળે છે તો મેં દિવસના અપાવશું। આ ઉપરાંત જે ખેડૂતોને પાક વીમાની યોજના બંધ કરવામાં આવી છે, તે પાક વીમાની યોજના શરૂ કરીશું। જે જમીનોના પ્રશ્નો છે કે જે લેન્ડ રેકર્ડમાં જે સુધારા વધારામાંથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, આવા મુદ્દા લઈને નીકળશું અમે। આજે ગરીબી અંદર એટલી હદી ફેલાઈ ગઈ છે એની કોઈ સીમા નથી। મોંઘવારીના મુદ્દા છે, આજે જે ગેસનો બાટલો આજે 1000 રૂપિયા 1150 રૂપિયા વેચાય છે। ખરેખર આ અનેક પ્રકારના મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ જઈશું। આ તા ઉમેદવાર જેપી મારવિયા જે કહી રહ્યા છે કે મોંઘવારી અને યુવાનો બેરોજગારીના મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશે અને પોતે જીતનો દાવો કર્યો છે। દિવેશ વાડા, TV9 જામનગર।